આપણે પીપળી નવી પીપળીનો સોસાયટી વિસ્તાર છે, શાંતિનગર અને ધર્મગંગા સોસાયટી. એમની રજૂઆત એવા પ્રકારની છે કે અમારા ગામની અંદર એમ કે રોડ રસ્તા નથી બનેલા, પાણીની સુવિધાની તકલીફ છે, સ્ટ્રીટ લાઇટની તકલીફ છે. એટલે આવી એમની રજૂઆત છે. બધા ગામના લોકો આજે આવેલા છે મારી પાસે. એમને કહ્યું કે ગ્રામ પંચાયતમાં પણ કાંઈક અમને રજૂઆત કરેલી છે, પણ કાંઈક હજી બાકી છે એમનું કામ કરવાનું. એટલે અહીંથી મારી કક્ષાએથી, અમારી જિલ્લા પંચાયત કક્ષાએથી અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આ બાબતે સૂચના આપી કરી અને જે કાંઈ ગામમાં સુવિધાઓ, ખૂટતી સુવિધાઓ છે અને લોકોને હાલાકી ન પહોંચે, તકલીફ ન પડે, અત્યારે ચોમાસાની સિઝન છે, એના માટે ત્યાં કને જલ્દીથી રસ્તા માટેનું જે કાંઈ પણ કામ થઈ શકે એ લેવા માટે અત્રેથી સૂચના આપવામાં આવશે. સાથે સાથે પાણીની રજૂઆત છે, પાણી પણ એમને નિયમિતપણે પ્રાપ્ત થાય એના માટે પણ અત્યારે સૂચના આપવામાં આવશે. સ્ટ્રીટ લાઇટ છે તો સ્ટ્રીટ લાઇટ માટે પણ ગ્રામ પંચાયતની અંદર તપાસ કરી અને પછી જે પણ થઈ શકે સત્વરે એમના પ્રશ્નો નિકાલ થવા માટેની. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાંય તેમનો જે કામ છે તે યોગ્ય નિકાલ નથી થતો. એમની એવી રજૂઆત છે, પણ હવે એ સ્થાનિક તપાસ કરીને ત્યારે ખ્યાલ આવે કે શું કારણ છે આના પાછળ. મારું નામ ઉપેન્દ્રભાઈ છે. અમે પીપળી ગ્રામ પંચાયતમાંથી આવી છીએ. પીપળી ગ્રામ પંચાયતના વિસ્તારમાં અમારો 3 સોસાયટી છે: ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી અને સિલ્વર પાર્ક. અમે વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં અમારી સોસાયટીનું પ્રાથમિક કોઈ પણ પ્રકારનું કામ, જે પ્રાથમિક જરૂરિયાત, જીવન જરૂરી વસ્તુ છે, એમાં કોઈ પણ વસ્તુનું કાંઈ નિરાકરણ આવેલ નથી. જેમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ, ભૂગર્ભ ગટર, આ બાબતે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નથી. જેથી આજે અમે કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે અમારા પ્રશ્નનો તાત્કાલિક સોલ્યુશન લાવો. અને મત માંગવા આવે છે ત્યારે એવું કહે છે કે અમે વિકાસ કરી છીએ, વિકાસ કરી છીએ. 30 વર્ષથી આ તમારી સરકાર છે, અમારા વિસ્તારમાં વિકાસ નામે મીંડું છે. આ બધી જનતા જે ઊભી છે એ લોકો તમને મત આપી અને તમને બેસાડ્યા છે, તો તમારી જવાબદારી બને છે કે અમારા પ્રશ્નના સોલ્યુશન તમારે લાવવાના છે. બાકી આ જ જનતા આવતી ચૂંટણીમાં તમને જૂતા અને ચપ્પલ મારી અને અમારી સોસાયટીમાંથી ભગાડી મૂકશે. પછી તમે મત લેવા ત્યારે આવતા નહીં. ધર્મગંગા, શાંતિનગર અને ઓમ સિલ્વર પાર્ક સોસાયટી અમારામાં આવે છે. અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરેલ છે, છતાંય કોઈ કાંઈ પણ જવાબ આપતું નથી. એટલે આજે અમે કલેક્ટર ઓફિસે અને અહીંયા જિલ્લા વિકાસ અધિકારી પાસે આવેલા છીએ. દર વખતે બધા એવું કહે છે કે રોડ બનશે, અમે જીતશું તો રોડ બનશે, બધી સુવિધા થશે, આમ થશે, પાણી, કચરો, સ્ટ્રીટ લાઇટ, કોઈ વસ્તુ નથી. હવે તો એજ્યુકેશન સ્કૂલો વાળા પણ એમ કે છે કે અમારા વાહનો તમારી સોસાયટીમાં નહીં આવે, મેન્ટેનન્સ વધી જાય છે, તો અમારા બાળકોના એજ્યુકેશનનું શું? અને સરપંચને ગમે ત્યારે રજૂઆત કરી છે સોસાયટીના લોકોએ, તો એમ કે છે કે તમારે જેને કેવું હોય એને કયો, તમારા ગામનું કામ પછી થશે તો થશે, અમારા ગામનું કામ પહેલા થશે.